દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ભયંકર ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. આ દૂર દૂર સુધી સીમ દેખાય છે. ભયંકર ગરમી ચાલે છે. આંબાનું ઝાડ દેખાય છે. આંબાનું ઝાડ દેખાય, ઉનાળો આવે એટલે મિત્રો કેરી યાદ આવે આપણને. ભયંકર ગરમીની અંદર મિત્રો જે સનસ્ટ્રોક લાગી જાય છે, જેને આપણે ગામડાની ભાષામાં લૂ લાગવી એવું કહીએ છીએ, એ લૂ લાગવી એ સામાન્ય બાબત આપણને લાગે છે, પણ ઘણીવાર એ લૂ જે છે ને એ જાન લેવા પણ સાબિત થાય છે. તો આજે લૂમાંથી બચવા માટે ઉનાળામાં તમારી ડિશમાં આ 2 આઈટમ હોવી જોઈએ. આજે જ હું બનાવું છું. આ કાચી કેરી બજારમાંથી લઈ આવજો, એને ફોતરા કાઢી નાખી અને આ રીતે એને છીની નાખવાની. ત્યાર પછી ડુંગળી જે છે એ ડુંગળીને પણ આ રીતે છીની નાખવાની, છોલીને. આવી કેરી બજારમાં અત્યારે મળે છે મિત્રો. ત્યાર પછી આ બંનેને મિક્સ કરી દો મિત્રો, ડુંગળી અને કેરીને મિક્સ કરી દો. હવે તો હોટલમાં પણ આ કચુંબર તમને નાસ્તો કરવા જશો તો એમાં આ કચુંબર, કેરીનું ડુંગળીનું કચુંબર મળશે. એમાં થોડું મીઠું નાખી દો અને જીરું એ મિત્રો પાચન વર્ધક છે અને ઠંડક આપનારું છે, એટલે જીરું ખાસ નાખો એની અંદર. મીઠું અને જીરું. મરચું નાખવાની જરૂર નથી, કારણ કે ગરમીમાં મરચાંની જરૂર નથી, ઠંડકવાળા દ્રવ્યોની જરૂર છે. આમાં મિત્રો જે કેરી છે એ વિટામિન સીથી ભરપૂર છે, એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ઠંડક, શરીરને ઠંડક આપે છે. રિહાઇડ્રેટ કરવાનું કામ એ કેરી કરે છે. અને ડુંગળી જે છે એ ડુંગળીમાં સલ્ફર છે અને બીજા એન્ઝાઇમ છે. એ ઉનાળામાં ગરમીમાં પાચન શક્તિ, આપણી પેટની પાચન શક્તિ મંદ પડતી હોય છે. શિયાળામાં પાચન શક્તિ વધારે હોય છે અને ઉનાળામાં પાચન શક્તિ સ્વાભાવિક રીતે બધાની મંદ પડે છે. તો એ પાચન શક્તિને બૂસ્ટ કરવાનું, વધારવાનું કામ પણ આ ડુંગળી અને કેરીનું કચુંબર જે છે એ કરે છે મિત્રો. તો આવું કચુંબર બનાવી અને તમે મૂકી રાખો. 2-4 દિવસનું બનાવી દો બજારમાંથી કેરી લાવીને, અને પછી તમારા લંચ અને ડિનરમાં 2 ચમચી તમે મિત્રો 2 ચમચી જેટલું ખાવાનું રાખો. તો એનાથી ઉનાળામાં થતા રોગો સામે, ખાસ તો સનસ્ટ્રોક, લૂ લાગવી, એની સામે આપણને રક્ષણ મળશે. આપણી પાચન શક્તિ પણ વધશે અને તંદુરસ્તી ઉનાળામાં જળવાઈ રહેશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.